ગાંધીધામ ખાતે જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી 16 જુલાઈના રોજ યોજાનારી જગન્નાથ શોભાયાત્રા 2026ની તૈયારીઓના ભાગરૂપે 5 જુલાઈના રોજ શ્રી જગન્નાથ મંદિર વર્ધમાનનગર ગળપાદર ખાતે હિન્દુ સનાતન સમાજની બેઠક યોજાઈ હતી। જગન્નાથપુરી મંદિરથી પધારેલા મહામંડળેશ્વર ગોવિંદદાસજી તથા શ્રી પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં હિન્દુ સનાતન સમાજના પ્રમુખ રાજભા ગઢવી, RSSના રતોલાજી, પટેલ સમાજના મુકેશભાઈ પટેલ, બ્રહ્મ સમાજના હિરેનભાઈ ખાંડેકા, રચનાબેન જોશી, કીર્તિભાઈ જોશી, મીનાક્ષીબેન ત્યાગી, સુરેશભાઈ શેટ્ટી, વિશાલ થાપા સહિત વિવિધ હિન્દુ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઓડિશા સમાજના પ્રમુખ પ્રકાશસિંહે શોભાયાત્રાને ભવ્ય બનાવવા મોટી સંખ્યામાં જોડાવવા લોકોને અપીલ કરી હતી। તારીખ 16 જુલાઈએ સવારે 9:30 વાગે શ્રી જગન્નાથ મંદિર ગળપાદરથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે અને રાજવી ફાટક, રોટરી સર્કલ, આંબેડકર સર્કલ, ક્રોમા, મુખ્ય બજાર તથા ચાવલા ચોક થઈ રેલવે કોલોની મંદિર ખાતે પૂર્ણ થશે। આ યાત્રા પરત તારીખ 24 જુલાઈ શુક્રવારે રેલવે કોલોનીથી શરૂ થઈ એ જ માર્ગે શ્રી જગન્નાથ મંદિર ગળપાદર ખાતે પૂર્ણ થશે। આ બેઠકના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું।